શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઉમટતું હોય ત્યારે અંધારાના ઓથારે કેવા ભયાનક કાવતરા ઘડાતા હોય છે? બસ કંઈક આવું જ બની રહ્યું હતું દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર. મધ્યપ્રદેશથી ગુજરાત સુધી જે ગેંગનો આતંક હતો, જેમના નામે 4 રાજ્યોની પોલીસ દોડતી હતી, એ કુખ્યાત પારધી ગેંગ દાહોદમાં એક મોટી લૂંટ અને ધાડ પાડવાની ફિરાકમાં હતી. હથિયારો તૈયાર હતા, આખી યોજના પાકી હતી, પણ તેઓ એક વાત ભૂલી ગયા હતા કે કાનૂનના હાથ લાંબા હોય છે. આજે આપણે વાત કરીશું દાહોદ પોલીસના એવા જાંબાઝ ઓપરેશનની, જેણે મધરાત્રે ઓપરેશન પારધી પાર પાડીને એક મોટી તબાહી ટાળી દીધી છે. શું છે આ સમગ્ર ઘટના એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. દાહોદ શહેરમાં રાત્રિ ધીમે ધીમે ઘેરાઈ રહી હતી અને ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર ઓછી થવા લાગી હતી. શહેરના મોટાભાગના લોકો પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા, પરંતુ બરાબર આ જ સમયે શહેરની બહાર એક અવાવરું અને ખુલ્લી જગ્યામાં 7 લોકો શાંતિથી બેઠા હતા. તેમની તીક્ષ્ણ નજર રસ્તા પર હતી અને મનમાં ચાલી રહી હતી એક ભયાનક ધાડની આખરી તૈયારી. પરંતુ આ 7 લોકો કોઈ સામાન્ય ગુનેગારો નહોતા. આ હતી મધ્યપ્રદેશથી દાહોદ સુધી પહોંચેલી કુખ્યાત આંતરરાજ્ય પારધી ગેંગ. વર્ષોથી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા અલગ અલગ રાજ્યોમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી આ ગેંગ ફરી એકવાર ગુજરાતની ધરતી પર કોઈ મોટી લોહિયાળ રમત રમવાના મૂડમાં હતી. દાહોદના મહિન્દ્રા શોરૂમની સામે આરટીઓ ઓફિસ નજીક અંધારામાં છુપાઈને બેઠેલા આ આરોપીઓએ પહેલેથી જ આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી હતી. કોણ કયા રસ્તેથી ઘૂસશે, કઈ જગ્યાએ તાળા તોડવાના છે અને જો કોઈ વચમાં સામનો કરે તો કેવી રીતે હુમલો કરીને ભાગવું, બધું જ ફિક્સ હતું. પણ આ શાતિર ગેંગ એ વાતથી બિલકુલ અજાણ હતી કે તેમની દરેક હરકત પર ત્રીજી આંખ એટલે કે પોલીસની નજર મંડરાયેલી છે. બરાબર આ જ સમયે દાહોદ એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઢોલને એક ગુપ્ત અને ચોંકાવનારી બાતમી મળી. માહિતી ગંભીર હતી કે પારધી ગેંગ દાહોદમાં જ ક્યાંક સક્રિય થઈ છે. બાતમી મળતા જ એલસીબી પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બુલેટની ગતિએ એક્શનમાં આવી ગઈ. આ સમગ્ર ઓપરેશન મામલે દાહોદના ડીવાયએસપી જેપી ભંડારી શું કહી રહ્યા છે, સૌપ્રથમ આપણે એ સાંભળીએ. મિલકત વિરુદ્ધના અને શરીર સંબંધી ગુના અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની ટીમ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તેમને મળેલી માહિતી આધારે એક આંતરરાજ્ય ગેંગ, ધાડપાડોની ગેંગ, જે તીક્ષ્ણ હથિયાર અને ઘરફોડ લૂંટ ધાડ કરવાના સાધનો લઈ અને દાહોદના હાઈવે વિસ્તારની આસપાસમાં ભટકી રહી છે, એ પ્રકારની માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સર્ચ ઓપરેશન દરમિયાન 7 જેટલા ઇસમો છે એ પકડમાં આવ્યા હતા. અને આ લોકોને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ હથિયારો જેમ કે છરા, કટર, ઘણ, સીણા, ઘરફોડ કરવાના અન્ય સાધનો, ગિલોલ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. આ લોકોની પૂછતાછ કરતા એવું જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાની અંદર તે લોકો ભેગા થઈ અને તક મળેથી ધાડ પાડવાનો ઈરાદો ધરાવે છે. અને આ દરમિયાન કોઈ વ્યક્તિ આવે તો એમના ઉપર એસોલ્ટ કરવાની પણ પૂર્વ તૈયારી સાથે અને પૂર્વ કાવતરાથી આવેલા છે. આ લોકોની પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે આજે 7 ઇસમો છે, એ 7 ઇસમો ખૂબ જ મોટો ગુનો ઇતિહાસ ધરાવે છે. એ સાથે ઇસમોના જો ઓફેન્સની ગણતરી કરીએ તો ટોટલ 71 ગુના થાય છે કે જે અલગ અલગ રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યમાં ગુનાઓ આચરેલા છે. અને આ ઇસમો છે એ પૈકી 4 ઇસમો છે અલગ અલગ 4 રાજ્યોમાં વોન્ટેડ તરીકે આજે પણ પ્રસ્થાપિત છે અથવા ભાગેડુ તરીકે જાહેર થયેલા છે, જેમણે પકડી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે. આ તમામ લોકો છે એ મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બણભોરી તાલુકાના બિલાખેડી ગામના છે. અને એક ઇસમ છે એ એમનો જમાઈ લાગે છે, જે પંજાબનો હોશિયારપુરનો રહેવાસી છે. આમ બંને રાજ્યના ભેગા મળીને આરોપી આ કૃત્ય માટે આવેલા હોવાનું જણાઈ આવે છે. આ ઇસમો દ્વારા પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અલગ અલગ જગ્યાએ રેકી પણ કરી હતી અને રેકી દરમિયાન ખૂબ જ મોટી માત્રામાં ધાડ કે લૂંટ કરવાનો ઈરાદો તેઓ ધરાવતા હતા. અને આ ગુનાહિત ટોળકી કે જે ધાડ પર આવી હતી તેમને પકડીને ખૂબ મોટો બનાવ અટકાવવામાં તથા વિવિધ રાજ્યોમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં દાહોદ એલસીબીને ખૂબ જ મોટી સફળતા મળી છે અને ક્રાઇમ અટકાવવામાં એક સફળતા મળી છે. સર, આમની એમો શું છે? આ લોકોની એમો એ પ્રકારની છે કે એ અલગ અલગ જગ્યાએ રેકી કરતા હતા, અલગ અલગ વેશમાં જઈને, અલગ અલગ વેપારના માધ્યમથી જઈને, અને જ્યાં તેઓને લાગે કે મોટો માલ મથ્થો મળે એમ છે તો એ જગ્યાએ રાત્રિના સમયે અથવા દિવસના સમયે
પોતાના હથિયાર સાથે જવાનું અને જો કોઈ વ્યક્તિ પ્રતિકાર કરે તો એમના પર એસોલ્ટ કરવાની ટેવ ધરાવે છે અને આ પ્રકારનો ગુનાને અંજામ આપે છે. એમની હિસ્ટ્રી જોવામાં આવે તો એમના પર ચોરી, ઘરફોડ, લૂંટ, મર્ડર અને એક્સ્ટોર્શન સહિતના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે અને ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાની માનસિકતા ધરાવતી આ ગેંગ જણાવેલી છે. અત્યારે એમની પાસેથી મુદ્દામાલની અંદર લાકડા અથાવા છરા મળી આવ્યા છે 4-5, ગ્લોલ 3 મળી આવી છે, ઘણ, દસ્તા 2 નંગ મળી આવ્યા છે, હાઇડ્રોલિક કટર કે જે ગ્રીલ કાપવામાં કે તાળા કાપવા ઉપયોગી થઈ છે એ મળી આવી છે, મોબાઈલ ફોન મળી આવ્યા છે અને મોબાઈલ ફોનનો ટેકનિકલ સર્વેલન્સ કેની તપાસ હાલમાં ચાલુમાં છે. આરોપીનું પ્રોડક્શન કોર્ટમાં કરવામાં આવ્યું હતું, તેમને આવતીકાલ સુધીના રિમાન્ડ પણ મળેલા છે. રાતના ઘનઘોર અંતરમાં પોલીસ ટીમોએ આખા વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી લીધો, એટલે કે ઘેરી લીધો હતો. ટોર્ચના અજવાળે ધીમે ધીમે આગળ વધતી પોલીસ સીધી ગેંગના અડ્ડા સુધી પહોંચી ગઈ. આરોપીઓને સહેજ પણ શંકા ન જાય એ રીતે વોચ ગોઠવવામાં આવી અને પછી શું, એક ચોક્કસ સંકેત મળતા જ ખાખી આ ખૂંખાર ગુનેગારો પર તૂટી પડી. એક ક્ષણ માટે તો આરોપીઓ સ્તબ્ધ થઈ ગયા અને ગભરાઈને ભાગવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ દાહોદ પોલીસની ચક્રવ્યૂહ રચના એટલી મજબૂત હતી કે 7 આરોપીઓ દબોચાઈ ગયા. જ્યારે પોલીસે આ પકડાયેલા આરોપીઓની તલાશ લીધી ત્યારે પોલીસના પણ હોશ ઉડી ગયા, કેમ કે તેમની પાસે માત્ર સામાન્ય સાધનો નહોતા, પણ જાણે કોઈ મોટું યુદ્ધ લડવા આવ્યા હોય તેવી તૈયારી હતી. લોખંડના જાડા સળિયા કાપવાનું ભારેખમ, હાઇડ્રોલિક કટર, તાર કાપવાનું કટર, લોખંડનો ઘણ, દસ્તા, તીક્ષ્ણ છરા અને ઘાતક ગિલોલ જેવા મારક હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. જી હા, પોલીસની આકરી પૂછપરછ શરૂ થઈ અને પારધી ગેંગના ગુનાખોરીના એક પછી એક રહસ્યો ખુલવા લાગી. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ હાઇડ્રોલિક કટરથી મિનિટોમાં દુકાનો અને ઘરના તાળા તોડી નાખતા અને જો ઘરના સભ્યો જાગી જાય કે સામનો કરવો પડે તો છરા અને ગિલોલ વડે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવતો. અને એટલું જ નહીં, સોસાયટીના કૂતરાઓને ભગાડવા અને ભયનો માહોલ ઊભો કરવા માટે પણ તેઓ ગિલોલનો સચોટ ઉપયોગ કરતા હતા. જ્યારે પોલીસે આ 7નો હિસ્ટ્રી શીટ એટલે કે ગુનાહિત ઇતિહાસ તપાસ્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે આ ગેંગના કેટલાક આરોપીઓ સામે ગુજરાત, MP, રાજસ્થાન અને UPમાં 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. તેઓ લાંબા સમયથી અલગ અલગ રાજ્યોની પોલીસને થાપ આપીને ફરાર હતા અને તેમની સામે કેટલાય ધરપકડ વોરંટ પણ પેન્ડિંગ હતા. આ ગેંગ પહેલા શહેરમાં આવી દિવસો સુધી રેકી કરતી, સુમસામ જગ્યા પસંદ કરતી અને મધરાતે ત્રાટકતી. પણ આ વખતે દાહોદ પોલીસની સતર્કતા સામે તેમનો આખો પ્લાન ફેલ થઈ ગયો. ત્યારે દાહોદ પોલીસના આ જાબાઝ ઓપરેશન વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.